નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 14। પ્રકરણનું નામ છે રૂપિયા પૈસા। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોના PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ એકમના કેટલાક મુખ્ય મુદ્દા આપેલા છે, તે તમારે અહીંયા સમજી લેવાના છે। પ્રશ્ન પહેલો છે, સાચા વિકલ્પનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે। પહેલાની અંદર 1 રૂપિયો એટલે કેટલા પૈસા? ઓપ્શન સી 100 રૂપિયા થશે, 100 પૈસા થશે। બીજું 500 પૈસા એટલે કેટલા રૂપિયા? તો 5 રૂપિયા, ઓપ્શન એ। ત્રીજું 10 રૂપિયાના 2 સિક્કા એટલે કેટલા રૂપિયા? 10 દુ 20, ઓપ્શન બી। ચોથાની અંદર ઓપ્શન એ જવાબ આવશે। પાંચમાની અંદર ઓપ્શન એ 200, છઠ્ઠાની અંદર ઓપ્શન બી 101, સાતમાની અંદર 12 રૂપિયા અને 50 પૈસા, ઓપ્શન સી જવાબ આવશે। આઠમામાં ઓપ્શન ડી 34, નવમામાં ઓપ્શન બી, 10મામાં ઓપ્શન એ। પ્રશ્ન બીજું, ખાલી જગ્યા પૂર્ણ કરો, જેમાં પહેલું છે તેમાં 200 પૈસા, બીજાની અંદર 20 રૂપિયા, ત્રીજામાં 80 રૂપિયા, ચોથામાં 60 વધે અને પાંચમામાં 450 પૈસા જવાબ આવશે। પ્રશ્ન 3, યોગ્ય જોડકા જોડી સાચો જવાબ લખવાનો છે। તો જોડકા જોડતા એની સામે 100 રૂપિયા એટલે કે આ આવશે। 500 પૈસા એટલે 5 રૂપિયા થશે। 100 પૈસા એટલે 50 પૈસાના 2 સિક્કા અને 2 રૂપિયા અને 50 પૈસા આ રીતે જોઈન કરવાનું છે। જોઈન નથી કરવાનું, પરંતુ અહીંયા તમે લખી શકશો। પ્રશ્ન 4, આપેલ સિક્કાઓની પેન્સિલથી મદદથી બંને બાજુ છાપ પાડો। આપેલ સિક્કા એટલે કે 20નો સિક્કો તમારે લેવાનો અને તેનો છાપ અહીંયા આ રીતે પાડવાની છે। મેં અહીંયા નમૂના રૂપ છાપ પાડી છે, તમારે આવું દોરવાનું નથી હો, છાપ પાડવાની છે। 10ના સિક્કાની આ રીતે છાપ પાડવાની, 5ના સિક્કાની આ રીતે આગળ અને પાછળ બંનેની છાપ પાડવાની છે, 2 રૂપિયાના સિક્કાની પાડવાની છે, 1 રૂપિયાના સિક્કાની પાડવાની છે અને 50 પૈસાની પાડવાની છે। 50 પૈસા મને મળ્યા નથી એટલે મેં છાપ નથી પાડી, તમારી પાસે હોય તો જોઈ લેજો। આ સિવાય તમારી પાસે હોય તેવા અન્ય સિક્કાની છાપ પાડો। અન્ય સિવાય કોઈ બીજા સિક્કા હોય એની પણ તમે છાપ અહીંયા પાડી શકો છો। પ્રશ્ન 5, આપેલી નોટ તેમજ સિક્કાની નીચે તેની કિંમત લખો। અહીંયા જો 500 રૂપિયા અહીંયા લખેલું છે, અહીંયા પણ લખેલું છે। આ 200 રૂપિયા છે, અહીંયા લખી દેવાના 200 રૂપિયા। આ 50ની નોટ છે, આ 10 રૂપિયાની નોટ છે, આ 2 રૂપિયાની, આ 10નો સિક્કો, 50 પૈસાનો સિક્કો અને 20 રૂપિયાનો સિક્કો। નીચેની રકમને દર્શાવવા માટે આપેલી ચલણી નોટો સિક્કાઓ પૈકી કઈ અને કેટલી નોટ અથવા સિક્કાનો ઉપયોગ કરશો તે દર્શાવવાનું છે। 26 રૂપિયાને 50 પૈસામાં લેવા હોય તો શું કરવું પડે? સૌથી પ્રથમ અહીંયા 26 રૂપિયા કરવા હોય તો 20ની નોટ લેવી પડે। 20 ને 5 25, 25 ને 1 26, 26 રૂપિયા થઈ ગયા, આ 26 રૂપિયા થઈ ગયા। હવે 50 પૈસા માટે આ 50નો સિક્કો, આટલું વસ્તુ લેવું પડે। 20ની નોટ, 5નો સિક્કો, 1નો સિક્કો અને 50નો સિક્કો, 50 પૈસાનો સિક્કો, જો એ રીતે છે। ઓકે, 75 રૂપિયા માટે 50ની નોટ, 20ની નોટ અને 5 રૂપિયા, 50, 60, 70 ને 5 75। 18 રૂપિયા માટે 10ની, 5ની અને 2 રૂપિયાનો સિક્કો, 1 રૂપિયો અને 50 પૈસા। 232 માટે 200 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ અથવા સિક્કો અને 2 રૂપિયા।
688 માટે 500 અને આ 100 600 600 ને 650 670 680 અને આ 5 9 5 6 7 ને 8 રૂપિયા થઈ ગયા ઉપરના. ઓકે, 333 માટે આ રીતે તમે લખી શકશો. મિત્રો, દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. 7મો પ્રશ્ન, આપેલી નોટ અને સિક્કાની ગણતરી કરી ચોરસ ખાનામાં લખવાનું છે. જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ત્યારે મોટી નોટ પહેલાં પકડવાની. મોટી નોટ કેટલી છે? અહીંયા 100 રૂપિયાની. તો 100, 100 ને 50, 150 થયા, એટલે કે 150, 150 ને 20, 170, 170 ને 5, 175, 175 રૂપિયા અને આ 50 પૈસા. આ રીતે ગણતરી કરવાની છે. 500 ને 200 700, 700 ને 10 અને 1 રૂપિયો 711. અહીંયા 10 દુ 20 ને 20 40 ને 5 45, 46 47, 48 49 અને આ 2 50 50ના સિક્કા 1 રૂપિયો એટલે કે 50 રૂપિયા થઈ ગયા. ચોથાની અંદર 313, 581 રૂપિયા અને 50 પૈસા. ગણતરી કરવાની છે જાતે તમારે. હવે અહીંયા કેટલીક વસ્તુઓની કિંમત આપેલી છે. અહીંયા ભમરડાના 25 રૂપિયા, આ બધા જે કલર બોક્સ છે એના 270 રૂપિયા, બંદૂકના 57 રૂપિયા. હવે ઉપરની વિગતોના આધારે પ્રશ્નોના જવાબ આપો. કિરણ તેની ભાઈ માટે બંદૂક ખરીદે, કેટલા રૂપિયા આપવા પડે? 57 રૂપિયા. ઉપર અહીંયા જો આ બંદૂકના કેટલા લખેલા છે? 57. તો 57 રૂપિયા એને દુકાનવાળાને આપે તો એને બંદૂક મળશે. અલકા પોતાની માટે એક મેકઅપ કિટ, ઓકે મેકઅપ કિટ છે, મને એમ કે કલર બોક્સ છે. મેકઅપ કિટ અને નાની બહેન માટે એક બક્કલ ખરીદે તો કેટલા? 270 રૂપિયા મેકઅપના, 30 રૂપિયા બક્કલના, 300 રૂપિયા કુલ થાય. 250 ટેલિબિયનના, 350 રસોડાની કીટ, 110 ઢીંગલીના, કુલ 710 રૂપિયા કિરણભાઈએ આપવા પડશે. તો આટલી 3 વસ્તુ મળે એને. બંદૂકના, બક્કલના, ચોકલેટના, દડાના બધાના ભાવ અહીંયા લખેલા છે. કાર અને JCB લેવું હોય 420 રૂપિયા લેવા પડે, આપવા પડે. 500 રૂપિયા હોય તો તમે આમાંથી શું શું ખરીદી શકો? અહીંયા આ બધી વસ્તુ, અગાઉની જે વસ્તુ હતી તેનું મેં અહીંયા બિલ બનાવ્યું છે. બંદૂક 1, બક્કલ 1, કાર 1, ભમરડો 1, આટલું લો એટલે 452 રૂપિયા થાય. 500 ઉપર તો જવાનું નથી, ઉપરના રૂપિયા છે 48, એ વધશે. હવે અહીંયા 3 ખરીદી કરવાની છે. તો બક્કલ લેવાના છે 3, એકનો ભાવ 30, તો અંતરે 90 રૂપિયા. દડો 1 લેવાનો છે, એકના 70, તો 70 રૂપિયા. રસોડાની કીટ પણ 1 લેવાની, 350. મેકઅપની બાકીનું બધું 1 છે. 890 રૂપિયા કુલ થશે આ પ્રમાણે લેવા જઈએ તો. આ બિલ છે, કેશ મેમો એટલે બિલ. સરવાળા કરવાના છે. રૂપિયા હોય તે રૂપિયાના ખાનામાં લખવાના, પૈસા હોય તે પૈસાના ખાનામાં લખવાના. બસ, બાકી બીજું કાંઈ લાંબુ વિચારવાનું નહીં. અહીંથી સરવાળો કરતું જવાનું અને આ બે વચ્ચે જ અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો જવાબમાં, અહીંયા આ રીતે. ઓકે, હવે આની અંદર પણ 36 રૂપિયા અને 12.5 રૂપિયા, તો 36 વત્તા 12.50 કરો એટલે 48.50 જવાબ આવે. અહીંયા પણ આ રીતે તમે ગણતરી કરી શકો. વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો અને PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. અહીંયા પોઈન્ટ કરવાનો છે, અહીંયા પણ પોઈન્ટ, આની અંદર પણ અહીંયા પોઈન્ટ કરવાનો છે, અહીંયા પણ પોઈન્ટ કરવાનો છે. તમે કરી દેજો. 7મો અને 8મો બંને દાખલા ગણ લેવાના. પોઈન્ટ દેખાતા નથી કે કર્યા નથી. ઓકે, પ્રશ્ન 10, ઉદાહરણ મુજબ બાદબાકી કરો. જેમ સરવાળો કરતા હતા એમ બાદબાકી કરવાની છે. આ રીતે તમે બાદબાકી કરી શકો. પહેલાં આની બાદબાકી કરી દેવાની, ત્યારબાદ આની કરવાની છે. ઉછીનું લેવું પડે તો 10 રૂપિયા ઉછીના લેવાના આગળથી. ઓકે, 10 લેવા પડે એટલે વધી આવે, 10ની વધી મૂકતા ને આપણે, બસ એ બાદબાકી કરતા હતા એ રીતે જ કરવાનું છે. બાકી આમાં કંઈ લાંબુ છે નહીં. પહેલાની અંદર 13.50 જવાબ આવશે. વચ્ચે પોઈન્ટ રહી ગયા હોય તો તમે કરી દેજો. ત્રીજાની અંદર પણ અહીંયા પોઈન્ટ આવશે, અહીંયા પણ 76 રૂપિયા
જો અહીંયા તો 0 0 જ છે. હવે અહીંયા શું થયું, 0 માંથી 4 ના જાય તો આની ઉપર આપણે લીટો મારી અને 0 મૂકા અને અહીંયા 10 લીધો. ઓકે, 10 માંથી 6 ગયા, 4 જાય તો 6 જવાબ આવી ગયો. હવે 0 માંથી પાછા 3 ના જાય તો આની ઉપરથી 10 લીધો, તો અહીંથી 10 લઈએ તો અહીંયા 10 લીધો, આ રહ્યો. 10 માંથી 3 જાય તો 76 રૂપિયા. પાંચમું અને છઠ્ઠાનો જવાબ આટલો આવશે. માગ્યા મુજબ દાખલા ગણો. તો આ પ્રમાણે ગણતરી કરતા હરિતાએ તેના પપ્પા પાસેથી 57 રૂપિયા લેવા પડે, કારણ કે આટલા રૂપિયાની કુલ 207, 207 માંથી 150 બાદ કરો, હરિતા પાસે હતા તો 57 બીજા એને લેવા પડે. અહીંયા કિલોમીટર અંતર આપેલું છે, અમદાવાદથી અંતર, અહીંયા સ્ટેશન અને ટિકિટ ભાડું આપેલું છે. તો આના ઉપરથી આપણે જવાબ આપવાના છે. ભરૂચથી સુરતનું અંતર કેટલા કિલોમીટર? તો 59 કિલોમીટર. આસિફના મિત્રને વડોદરા જવું છે તો મિત્રએ કેટલા રૂપિયા ટિકિટના ચૂકવવા પડે? 80 રૂપિયા. નડિયાદથી ભરૂચ સુધીનું અંતર 124 કિલોમીટર. અમદાવાદથી 3 મુસાફરો ભરૂચ સુધીની ટિકિટ લે તો કેટલા રૂપિયા આપવા પડે? તો 100 × 3, 3 જણા છે તો 300 રૂપિયા આપવા પડે. આસિફે એક ટિકિટ સુરત સુધીની લીધી, 500 રૂપિયાની એક નોટ આપી તો ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા આવે? તો 175 બાદ કરો 500 માંથી, 225 રૂપિયા કંડક્ટર એને પાછા આપે. કેશવ એક દિવસમાં 40 રૂપિયા કમાય તો 7 દિવસમાં કેટલા? 40 × 7, 7 ચોક 28 ને 1 શૂન્ય, 280 રૂપિયા. ચિરાગ 12 બિસ્કિટના પેકેટ ખરીદે, એકની કિંમત 7 તો કેટલા રૂપિયા? 12 × 7 = 84. પ્રોજેક્ટ વર્ક આપેલું કરવાનો છે તમારે, તમારા શિક્ષકની મદદથી તમે પ્રોજેક્ટ વર્ક કરી શકશો. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.